નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય તટરક્ષક દ્વારા વેરાવળના ઇણાજ ગામ નજીક કર્મચારીઓ માટે પારિવારિક આવાસ, ઓટીએમ અને હેલિપેડ સહિતનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે, ત્યારે સંવેદનશીલ ગણાતા અરબી સમુદ્રના કિનારે આવેલ વેરાવળ ખાતે આશરે ₹27 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓટીએમ અને આવાસો, હેલિપેડ સહિતનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। ભારતીય તટરક્ષક દળના ઇણાજ ખાતે આવેલ સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલા આવાસો અને ઓટીએમ તેમજ હેલિપેડનું લોકાર્પણ રક્ષા સચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રી અરમનેના વરદ હસ્તે કરવામાં આવ્યું। દરિયાઈ માર્ગે ગેરકાયદેસર માછીમારી, માઇનિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને વધુ સંસાધન સરંજામથી વધુ સજ્જ કરવામાં આવી રહ્યું છે, જેથી ભારતીય દરિયાઈ સીમા વિસ્તાર શાંત, સલામત અને સુરક્ષિત રહી શકે। આ પ્રસંગે મહાનિર્દેશક રાકેશ પાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ બાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સર્વશ્રી આરાધના સાહુ, ડોક્ટર કે રમેશ તથા ભારતીય તટરक्षक दलના अधिकारियों અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। हेलीपैड की आवश्यकता इसलिए होती है कि जो भी शिप्स है हमारे, उस पे बड़े बड़े हेलीकॉप्टर्स लैंड करने की व्यवस्था अभी है। जैसे हम किसी वेपन को या किसी ह्यूमन रिसोर्स को डिप्लॉय करना पड़ता है या जल्दी किसी को वापस लाना पड़ता है, किसी को रेस्क्यू करना पड़ता है, मेडिकल एवैक्यूएशन करना पड़ता है, इसके लिए इस हेलीपैड की आवश्यकता थी, वो भी अब फुलफिल हो गया। थैंक यू। प्रकाश भाई काराणी, आजाद मीडिया लाइव, वेरावळ।